તો થવાનો છે થવાનો જ છે, કારણ કે લઘુમતી માઇનોરિટીની આ એક સૌથી મોટી ઇફેક્ટ છે કે હું નહીં તો તું નહીં ને તું હોય તો હું નહીં. આવું વાતાવરણ જે લોકો ઊભું કરી રહ્યા છે હોતું નથી. કારણ કે હંમેશા ટિકિટ માંગણીદારો સૌથી વધારે લઘુમતી માઇનોરિટીની અંદર હોય છે. એની અંદર બધા પોતાની જાતને મહાન જ સમજતા હોય છે કે હું જ ટેલેન્ટ છું. મંડળ છે, અમારી પક્ષની જે પરંપરા છે એમાં કોઈ વાલા દવલાની નિશાની નથી હોતી. જો વાલા દવલાની નિશાની હોય તો લાલબા ગોહિલનું આખું ગ્રુપ ટિકિટ મેળવવામાં સફળ રહ્યું હોય, ભરતભાઈનું આખું ગ્રુપ ટિકિટ મેળવવાની અંદર સફળ રહ્યું હોય. માઇનોરિટી જે છે એના આગેવાનો છે એની ઢીલી નીતિ છે. જે મુસ્લિમ સંસ્થાઓ છે ચૂંટણીના સમયે કોઈ મજબૂતાઈથી કામગીરી નથી કરતી. સીમાંકન છે ચૂંટણી પંચની પ્રક્રિયા છે, એ એક ભૌગોલિકના આધાર ઉપર એ લોકો સીમાંકન કરતા હોય છે. એની અંદર મતદારોને ડિવાઈડ કરવાનું કામ નથી હોતું. આપનું નામ અને હોદ્દો? હું ભાવનગર પિછલા વોર્ડના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. મારું નામ છે ઇબ્રાહીમભાઈ ઇસ્માઇલભાઈ સરવૈયા. ઇબ્રાહીમભાઈ, જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તમે પણ કોંગ્રેસમાં ઘણી ફરજ બજાવો છો અને ઘણા વર્ષોથી કામ કરો છો, તો હાલમાં લઘુમતી સમાજને શું મેસેજ દેવા માંગશો? ઘણા બધા આગેવાનોને તમે સાંભળ્યા મુસ્લિમ સમાજના, તો શું કહેશો? અત્યારે ચૂંટણીનું ચારે બાજુ ખૂબ જ સારું એવું દુંગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે ભાવનગરની અંદર પિછલા વોર્ડની અંદર પણ કોંગ્રેસ પ્રેરિત એક પેનલ અત્યારે ચૂંટણી લડી રહી છે. તેની અંદર ભાવનગર શહેરના લઘુમતીના આગેવાનોએ પોતપોતાનું મંતવ્ય આપની સમક્ષ રજૂ કરેલું છે. એનો આપણે કોઈ જાતની ચર્ચા કરવા નથી માંગતા, કારણ કે જે ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે, જેને પસંદ કરવામાં આવ્યા છે, એની અત્યારે આપણે સખત મહેનત કરી અને વિજય તરફ કેમ જઈએ તેના માટે વિચારવું જોઈએ. તમે કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપો તો સામે પક્ષે જે વિરોધ તો થવાનો છે થવાનો જ છે, કારણ કે લઘુમતી માઇનોરિટીની આ એક સૌથી મોટી ઇફેક્ટ છે કે હું નહીં તો તું નહીં ને તું હોય તો હું નહીં. આવું વાતાવરણ જે લોકો ઊભું કરી રહ્યા છે એ લોકોને આપણે ઇગ્નોર કરવા જોઈએ અને આપણો ઉમેદવાર કઈ રીતે જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરે એની અંદર સમાજને કામે લાગવું જોઈએ. ઇબ્રાહીમભાઈ, ખાસ કરીને તમે કોંગ્રેસની અંદર છો અને આગેવાનો દ્વારા એવું કહેવામાં હતું કે વાલા દવલાની નીતિ છે, જે રાજકીય પક્ષોથી કરીબ હોય એમને ટિકિટો દેવામાં આવે છે, અને આવા ઘણા બધા લોકોએ વાત કરી. તો હકીકતમાં તમે તો બધાની યારે ફરતા હોવ છો, આવું હકીકતમાં હોય છે ખરું કઈ? ના ના, આવું કશું જ હોતું નથી. કારણ કે હંમેશા ટિકિટ માંગણીદારો સૌથી વધારે લઘુમતી માઇનોરિટીની અંદર હોય છે. એની અંદર બધા પોતાની જાતને મહાન જ સમજતા હોય છે કે હું જ ટેલેન્ટ છું, હું ચૂંટણી લડું તો રિઝલ્ટ મેળવી શકું. આવી એક આપણી સમાજની એક માનસિકતા છે. પણ ખરેખર અમારું જે મોવડી મંડળ છે, અમારી પક્ષની જે પરંપરા છે, એમાં કોઈ વાલા દવલાની નિશાની નથી હોતી. જો વાલા દવલાની નિશાની હોય તો લાલબા ગોહિલનું આખું ગ્રુપ ટિકિટ મેળવવામાં સફળ રહ્યું હોય, ભરતભાઈનું આખું ગ્રુપ ટિકિટ મેળવવાની અંદર સફળ રહ્યું હોય. પણ આવી કોઈ રીતિ હોતી નથી. ઉમેદવારના લક્ષણો અને એનું ટેલેન્ટ જોઈને ટિકિટ આપવામાં આવે છે કે પક્ષને કેટલામાં વધુ ફાયદો થાય, પક્ષની વધારે ટિકિટો કેવી રીતે આવે એ જોઈ અને સમાજીકરણ જોઈ અને ટિકિટોની પસંદગી કરવામાં આવતી હોય છે, નહીં કે કોઈ વાલા દવલાની નીતિ જોઈને ટિકિટની પસંદગી કરવામાં આવતી હોય છે. ચોક્કસપણે હું કહીશ કે ઉમેદવારો જ્યારે ટિકિટની ફાઇટની અંદર હોય ત્યારે ગમે એવી ફાઇટર બનીને આપણે ટિકિટના દાવેદાર મજબૂતાઈથી કરવી જોઈએ, એ તમામ બધાનો હક છે. પણ જ્યારે ટિકિટની ફાળવણી થઈ જાય ત્યારે ખંભેથી ખંભો મેળવી અને એકજૂટ બનીને કોંગ્રેસી તરીકે આપણે આપણા આવેલા ઉમેદવારને વિજય તરફ કેમ લઈ જવો એની મહેનત કરવી જોઈએ. ઇબ્રાહીમભાઈ, ભૂતકાળની અંદર મુસ્લિમ સમાજના કોંગ્રેસમાંથી ઘણા બધા કોર્પોરેશનમાં કોર્પોરેટરો હતા, તો હાલમાં જોઈએ તો માઇનસ થતા જાય છે, તો આનું કારણ શું છે? એનું એક જ કારણ છે, માઇનોરિટી જે છે એના આગેવાનો છે એની ઢીલી નીતિ છે. જે મુસ્લિમ સંસ્થાઓ છે ચૂંટણીના સમયે કોઈ મજબૂતાઈથી કામગીરી નથી કરતી. નહીંતર 6 વોર્ડની અંદર મુસ્લિમ અને લઘુમતી નિર્ણાયક મતો હોય છે અને લડાઈ જે છે એ તમારે એ જોવી જોઈએ કે સાંપ્રદાયિકતા અને બિન સાંપ્રદાયિકતાની લડાઈ છે. આ લડાઈની અંદર તમે ઘર ફૂટે ઘર જાય અને આપણું જ ભાષણ ફૂટે એવો ઘાટ ન ઘડવો જોઈએ અને સમાજે એકજૂથ બની અને રિઝલ્ટ તરફ આપણે મહેનત કરવી જોઈએ. આની અંદર કોઈ પણ જાતનો અત્યારે વિવાદ કરવાનો કોઈને મોકો ન આપવો જોઈએ અને આપણા 6 વોર્ડની અંદર આપણી પેનલ જીતે એવા તમામે પ્રયત્નો કરવા જોઈએ. ઇબ્રાહીમભાઈ, લાસ્ટમાં જ્યારે ચૂંટણી છે તો મુસ્લિમ સમાજને
લઘુમતી સમાજને માઇનોરિટી સમાજ વર્ષોથી જેને કહેવાય કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરતી આવી છે અને હાલમાં પણ મુસ્લિમ સમાજના લોકો કોંગ્રેસની યારે વધારે જોડાયેલા હોય છે. તો શું કહેવા માંગશો એ લોકોને તમે? ગઈ વખતની ચૂંટણીની અંદર અમારી પેનલે ખૂબ સારી એવી ફાઇટ કરી હતી. એની અંદર લઘુમતીએ, SC ST વાલ્મીકી સમાજે અમને ખૂબ સારો એવો સપોર્ટ કર્યો હતો. પણ અમે જ્યાં પાછા પડ્યા હતા બહુમતી વિસ્તારની અંદર, કે જે બહુમતી વિસ્તારની અંદર અમને નહીં બરાબર મતો મળ્યા હતા, એની જગ્યાએ આ વખતે બહુમતી સમાજ પણ આપણને મત આપે એવી શક્યતા પૂરેપૂરી ઊભી થઈ છે. લોકોની નારાજગી છે, ભાજપ પ્રત્યેની નારાજગી અત્યારે દરેક જગ્યાએ બતાવી રહી છે. કારણ કે હંમેશા કોઈ દિવસ એક જ્ઞાતિથી કે એક સમાજથી ચૂંટણી જીતી નથી શકાતી. 18 વર્ણને સાથે લઈને ચાલીએ તો જ આપણે ચૂંટણી જીતી શકાય. તો આ વખતે 18 વર્ણ આપણી સાથે જોડાયેલો છે અને આ પેનલને ખૂબ સારી એવી મહેનતથી 18 વર્ણ મતો આપી અને વિજય તરફ આગળ વધારી રહ્યા છે. ઇબ્રાહીમભાઈ, વાત કરીએ, તમે ઘણા વર્ષોથી છો, ઘણા તમને અનુભવો છે. તો હમણાં એક આગેવાન દ્વારા જે સીમાંકનની વાત કરવામાં આવી હતી, તો આ જે સીમાંકનની જે વાત છે એમાં કંઈક ને કંઈક એમણે કીધું હતું કે કંઈક ને કંઈક પ્રોબ્લેમો થયા છે વર્ષો પહેલા, જેના પરિણામો જે છે અત્યારે હાલમાં જે લઘુમતી સમાજના લોકો છે એ ભોગવે છે. તો એના વિશે તમે શું કહેશો? જો સીમાંકન છે એ ચૂંટણી પંચની પ્રક્રિયા છે. એ એક ભૌગોલિકના આધાર ઉપર એ લોકો સીમાંકન કરતા હોય છે. એની અંદર મતદારોને ડિવાઈડ કરવાનું કામ નથી હોતું, પણ એક ભૌગોલિક અંશ પ્રમાણે એ લોકો નવું સીમાંકન દર 15 વર્ષે કે 12 વર્ષે કરતા હોય છે. તો એની અંદર આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે આનો ભોગ બન્યા છીએ. આપણે ભોગ કનો બન્યા છીએ? આપણી અંદરની લડાઈનો ભોગ બન્યા છીએ. બાકી એ વખતે પણ આપણે ચૂંટણી જીતવાના પૂરેપૂરા ચાન્સીસ હતા. તો આપણે ચૂંટણી શા કારણે હાર્યા એ આખો સમાજ જાણે છે. કોના પાપે આપણે ચૂંટણી હાર્યા હતા. નહીંતર એ વખતે પણ 2015ની અંદર પણ આપણે ચૂંટણી જીતી શકાય એવી શક્યતા હતી. 2020ની અંદર પણ આપણે ચૂંટણી જીતે એવી શક્યતા હતી. આની અંદર કોઈ જગ્યાએ આપણને સીમાંકન નુકસાન કરતા હોય છે એવું આપણે માની ન શકાય. આજની પરિસ્થિતિની અંદર પણ 6 વોર્ડની અંદર ખૂબ સારી એવી માઇનોરિટીની વસ્તી હોય અને જો આપણે જરીક પણ ભૂલ કરશું, વાદ વિવાદને ઊભો કરશું કે સીમાંકનમાં આમ થયું ને સીમાંકનમાં આમ થયું, એ કોઈ ભૂલ નથી. ભૂલ માત્ર માઇનોરિટી સમાજની જ હોય છે. માઇનોરિટી સમાજને જ્યારે તક આપવામાં આવે છે મતદાનની, ત્યારે તે લોકો ખૂબ જ ઢીલાસની રીતે રહે છે અને વાદ વિવાદ ઊભો કરી અને 6 વોર્ડની અંદર નુકસાન કરતા હોય છે. એ આ વખતે હું માનું છું ત્યાં સુધી માઇનોરિટી અને બહુમતી સમાજ ભેગા મળીને ખૂબ સારું એવું મતદાન કરીને પરિણામ સુધી ચોક્કસ પહોંચશું. ઇબ્રાહીમભાઈ, જો છેલ્લી વાત કરીએ આપણે તો ઉમેદવારમાં ઘણી વખત સ્ત્રી અને પુરુષ એને લઈને ઘણો વિવાદ હોય છે કે ભાઈ આ વોર્ડની અંદર જો પુરુષને ઊભા રાખ્યા હોત તો પરિણામ કંઈક અલગ હોત અને સ્ત્રીને ઊભા રાખ્યા હોત તો કંઈક થોડોક પરિણામમાં ડાઉન થયું, આવું ઘણા લોકોએ કીધું છે. અને ઘણા એવા વોર્ડ છે કે જ્યાં મહિલાઓને ઉતારવામાં આવ્યા છે અને જ્યાં કહેવાય છે કે ત્યાં લઘુમતીની ખૂબ જ મોટી સંખ્યા છે. તો એના વિશે તમારે શું કહેવું છે? એમાં કોઈ ફેર પડતો હોય છે કે નથી પડતો હોતો? આ પ્રશ્ન આપણો ખૂબ જ ગંભીર અને ખૂબ જ સારો પ્રશ્ન છે. આજે મઝહબે ઇસ્લામે સ્ત્રીને પણ એટલું સ્થાન આપવામાં આવ્યું છે જેટલું પુરુષને સ્થાન આપવામાં આવ્યું છે. એમાં વાલા દવલાની નીતિ નથી, કારણ કે સ્ત્રીનો પણ એટલો જ હક છે જેટલો પુરુષનો હક છે. તો આ દેશની અંદર 50% જો પોલીસ કોન્સ્ટેબલની અંદર ભરતી કરવામાં આવતી હોય તો ચૂંટણીની અંદર પણ સ્ત્રીનો હક તો છે જ તે. એને આપણે નકારી તો નથી જ શકતા, કારણ કે ઇસ્લામે જે તમને તરીકા મુજબ કીધું છે એ રીતે તમે રાજકીય પ્રવૃત્તિ કરો તો એમાં કોઈ મનાઈ નથી. અને પુરુષ કરતાં સ્ત્રી વધારે તાકાતથી ચૂંટણી લડી શકે અને લોકોના પ્રશ્નોને સમજી શકે, એના માટે સ્ત્રીને પણ જે સ્થાન આપવામાં આવ્યું છે એ મારી રીતે યોગ્ય છે. અને સ્ત્રીઓ 3 સ્ત્રીઓ જે અત્યારે ચૂંટણી લડી રહી છે એ ઇન્શાલ્લાહ પૂરી તાકાતથી જીતી જશે, એનો મને વિશ્વાસ છે. હવે છેલ્લો ને લાસ્ટ પ્રશ્ન તમને એ પૂછવા માંગુ છું કે લોકો એવું કીધું છે કે જે વોર્ડના જે વ્યક્તિ હોય એને જો ટિકિટ મળી હોય ને એ ઉમેદવાર તરીકે ઊભા હોય તો કંઈક અલગ પરિણામ હોય અને બીજા વિસ્તારમાં હોય છે અને ચૂંટણી બીજા વિસ્તારમાં લડવા આવે છે, તો એનીથી કોઈ ફરક પડે છે પરિણામમાં કે નથી પડતો? ના, એનેથી જરીકી પરિણામમાં ફેર નથી પડતો. એ એક માણસની વ્યક્તિત્વની વાત છે. તમે વ્યક્તિ કેવા છો એની ઉપર નિર્ભર હોતું હોય છે. રાહુલ ગાંધી ઠેઠ કેરલામાંથી પણ ચૂંટણી લડે છે, યુપીમાંથી પણ ચૂંટણી લડે છે અને નરેન્દ્ર મોદી પણ પોતે ગુજરાતના હોવા છતાં પણ વારાણસીમાંથી ચૂંટણી લડે છે. તો એ વ્યક્તિત્વની અને વિચારધારાની લડાઈ હોય છે. એની અંદર વ્યક્તિત્વ તમે કેવું ઊભું કરી શકો છો. ભલે વોર્ડ તમે બહારનો હોય પણ તમારું વ્યક્તિત્વ આખા સિટીની અંદર હોય તો તમે 13 વોર્ડમાંથી ગમે ત્યાંથી ચૂંટણી લડો
તો તમારે જીતવાની જે તાકાત હોય ને એ ઊભી કરવાની તમારી અંદર સક્ષમતા હોવી જોઈએ અને તાકાત હોવી જોઈએ. ખાસ લઘુમતીને કેવા ઉમેદવારની જરૂર છે અને કેવા પ્રશ્નો સમાજમાં છે હાલમાં? જો અત્યારે લઘુમતી વિસ્તારની અંદર 6 વોર્ડની અંદર મુસ્લિમ સમાજોના કોઈ કામ થતા નથી. જો તમારો પ્રતિનિધિ હશે તો આપણે તો એવું સામાન્ય કામ હોય, નળ ગટર લાઇટો રોડ રસ્તા એનું સામાન્ય કામ હોય છે. એવા કામો પણ શાસક પક્ષો નથી કરી શકતા. તો જો મુસ્લિમ સમાજનો પ્રતિનિધિ મુસ્લિમ સમાજમાંથી જાય તો નાના મોટા સૌને સાથ અને સહકારથી આપણે દરેક કામનો ઉકેલ લાવી શકશું એવી દરેક ઉમેદવારોથી હું આશા રાખું છું.